મમ્મી તમે મને મારા લગ્નમાં જે કબાટ આપ્યો તો ને એ હવે નાનો પડે છે, એમાં કપડા હમાતાય નથી, તો પપ્પાને કહેજો ને મને બીજો મોટો કબાટ લઈ દે. હા હા વાંધો નહીં, લઈ જજે હો, હું કહી દઈશ. તમે એસી આપ્યું તું ને એ કામ નથી કરતું હરખું, તો એસી એક લઈ દેજો. ઉનાળો પડે છે, કેટલી ગરમી થાય, એસી વિના થોડું હાલે. હા હા મગાવી લઈશ. તમારા જમાઈને જે ઘડિયાળ અપાવી હતી ને એ હવે એને નથી ગમતી, તો બીજી હારી નવી ડિઝાઇનની ઘડિયાળ અપાવવાનું કેજો ને. હા હા મગાવી દઈશ, અને બીજું કઈ જોતું હોય તો એ કહી દે, હારો એ મંગાવી લો. બસ બસ આટલું જ તે, હવે બીજું કાંઈ નથી જોતું. બસ ભાભી તમારી પાસે તો ઘણી બધી સાડી છે, એમાંથી 2-4 મને આપજો ને, હું મારા સાસરે જઈને કહીશ કે મારા ભાભીએ મને સાડી આપી. અરે દીદી, તમારે કબાટ એસી ને ઘડિયાળ શું કામ ને લઈ જવું જોઈએ? એક કામ કરો ને, જમાઈને તમારા સાસરાવાળાને અહીંયા જ બોલાવી લ્યો ને રેવા, અને આખું ઘર તમારા નામે કરીને અમે છે ને જુનાગઢ રેવા વયા જશું. આવ્યા નથી ને, માંગ્યું નથી ને, આ જોતું ને તે જોતું ને. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી, મનીષા આમાં ખાલી 10 જ રૂપિયા છે, આમાં પૈસા ક્યાં ગયા બધા? મને શું ખબર, મનીષાને પૂછી જો, એને લીધા હશે. મેં નથી લીધા, મારે શું કરવા પૈસાને? કોઈએ નથી લીધા, કાલથી પૈસા જ ન રાખું પાકીટમાં, પછી હું. મનીષા આજે છે ને બધી સાફ સફાઈ કરી નાખજે, પડદા બધા ધોઈ નાખજે, બધી ચાદરો ધોઈ નાખજે, બહુ જ મેલી થઈ ગઈ છે ને, કેટલા દિવસ થયા ધોઈ નથી, તો આજે બધું સાફ કરી નાખ. હા મમ્મી. મમ્મી હું મારે કામથી બહાર જાઉં છું, આવું હમણાં. સાંભળ, જો બહાર જાસ ને તું તો એક કામ કરજે, આ નવરાત્રી હાલે છે ને તો માતાજી હાટુ ફૂલનો હાર લેતો આવજે, અને થોડાક છૂટા ફૂલ લેતો આવજે, અને એની ચુંદડી બદલી નાખીએ તો બધી ચુંદડી નવી લેતો આવજે. હા હા. એ તમે જાઓ છો તો મને લેતા જાઓ ને, દરજીને ત્યાં મેં ડ્રેસ આપ્યો છે ને તે મારે લાવવો છે. અલા ભાઈ તું આઈના રે ને ભાઈ, ત્યાં તું લપ કરીશ. હવે એક વસ્તુ લેવામાં તો બીજી 50 કલાક કરીશ. તો હું છે ને ત્યાંથી દરજીને ત્યાંથી ફોન કરીશ તને, જે કાંઈ હોય ને એ બધું એને સમજાઈ દેજે, હું લઈ લઈશ. ચશ્મા ક્યાં વી ગયા? મનીષા, શું થયું મમ્મી? અરે મારા ચશ્મા નથી મળતા ને મારે મારી બેનને ફોન કરવો છે, તો તું ફોન લગાવી દે ને મારી બેનને. કેમ મમ્મી ફોન લગાવો છે? એ એના લગ્નને આજે 30 વર્ષ થયા ને, તો આજે એની સુરસુરી છે, તો મારે એને કેવું છે. સુરસુરી? એ શું સુરસુરી? આવ લગ્નને 30 વર્ષ થયા ને પછી નથી બધા દર વર્ષે ઉજવતા એને, એની સુરસુરી. અરે મમ્મી, એને મેરેજ એનિવર્સરી કહેવાય. ઈ જે હોય, તું મને ફોન લગાવી દે ને. હા લાવો, આલ્યો. હાલો દીદી, હેપી સુરસુરી. ખુશ રહો, ખુશ રહો. બે બેનો એક સરખી છે, એક કે હેપી સુરસુરી ને એક કે મેન્શન નોટ.